ने संबर प्रकट होने के लिए कहा कि उपयोग में उपयोग है ऐसा स्वीकार कर ले बस बस बहुत सारी बात છે આ શાસ્ત્ર રહી ગયા એમાં ખોલના રહી ગયા विकल्प की भूमिका में भी निर्णय नहीं होता उसको निर्विकल्प निर्णय होने का अवकाश ही कहाँ है या ऊपर नहीं जानो छो लक्ष्य तो क्यों पर लक्षण क्यों अज्ञान क्यों उपयोगी न रही हो उपयोग तो तभी रहता है कि जब वो आत्मा को जानता है उसी का नाम उपयोग है પરને જાણું છું કે સ્વપરને જાણું છું એમ આવ્યું કે ઉપયોગ રહેતો જ નથી ઉપયોગ કે ઉપયોગ એવું નથી આત્માને જાણે એવો જ ઉપયોગ છે પરને જાણું છું એમાં તો ઉપયોગનો નાશ થઈ ગયો ને આત્માને જાણે એવા ભેદમાં ઉપયોગ તો રહે છે અનુભૂતિ નથી એવો વિકલ્પ નીકળી જાય તો અનુભૂતિ થઈ જાય તો ઉપયોગનો નાશ થઈ જાય પરને જાણો છો ઉપયોગનો નાશ અને આત્માને જાણે છે એમાં ઉપયોગ રહી ગયો પણ સદુપયોગ ન થયો એવો ભેદ રહે છે એટલો પરને જાણે તો ઉપયોગનો નાશ થઈ જાય કેમ કે પરને જાણે તો પરમાં તન્મય થઈ ગયો ને તો તન્મય થઈ ગયું તો ઉપયોગનો નાશ અજ્ઞાન हो गया नाश થઈ ગયો અનુપયોગ જડ હો ગયા જડ થઈ ગયો અને આત્મા જડને જાણે તો જડ થઈ ગયો પછી આત્માને જાણે છે ऐसा ही कोई उपयोग लक्षण है कि आत्मा ने જ જાણે છે ભાઈ આ ઉપયોગ લક્ષણ આ છે કે એમાં આત્મા જ જણાય છે આત્માનું હોવાથી એમાં કેવલ આત્મા જ જણાય છે બીજું કાંઈ એમાં દેખાતું નથી જણાતું નથી એ કોઈને જાણતું નથી કોઈને દેખતું નથી કેવલ દેખનારને દેખે જાણનારને જાણે એવો જ આ ઉપયોગનો સ્વભાવ જ એવો છે એ લક્ષણ જ એવું છે કે સ્વને પ્રસિદ્ધ કરે તન્મય થઈને એવો એનો લક્ષણનો સ્વભાવ છે પર્યાયનો સ્વભાવ જ છે કે આત્માને જાણે પર્યાય સ્વભાવ આવ્યું તો ટેપમાં કે પર્યાયનો એવો સ્વભાવ છે કે આત્માને જાણે છે એમ ગુરુદેવ કહ્યું બિલકુલ સહી વાત મને મજા આવી આ આ પર્યાય સ્વભાવ લીધો છે આપણે અનાદિ અનંત પર્યાય સ્વભાવ એવો છે કે આત્માને જાણે છે જાણવા રૂપે જ પરિણમે છે અને જે એમાં પણ આવ્યું છે અનાદિથી જ્ઞાન રૂપે પરિણમે છે બરાબર એ જ્ઞાનમાં અનાદિથી આત્મા જ જણાઈ રહ્યો છે જ્ઞાન રૂપે પરિણમન હોય ને ચારે બાજુ આજે લક્ષણ વાત બહુ સરસ એક લક્ષણ નો વિચાર કરે એક અત્યારે વધારે મોટી કે આવ્યું તો સમજી ગયા બેનો આવે કે આનું સ્પષ્ટીકરણ વધારે કરશું એક લક્ષણ ખ્યાલમાં આવે ને તો હું પરને જાણું છું એવો પક્ષ છૂટી જાય અનુભવ પહેલે મોડો થાય પણ પક્ષ તો છૂટી જાય લપીઓ જાય કે લક્ષણ જ નથી વિપરીતતા ટળી જાય પછી ભેદ ટળી જશે પછી ભેદ ટળી તો ઘરમાં આવી ગયો ઘરમાં જ આવી ગયો ને એ ઉપયોગમાં આત્મા જણાય છે એમાં આવી ગયો ને પર જણાય છે બહાર નીકળતો પોતાનો નાશ કરતો તો એ તો બંધ થઈ ગયો પોતાનો નાશ તો નથી બચે તો બચાવ તો એટલું થયો પરને જાણું છું અને સ્વપર પ્રકાશક જે સલ્ય છે મારી નાખે છે સ્વપર બેને જાણે છે સ્વપર પ્રકાશક નો અર્થ સમજતા નથી કે પ્રતિભાસ નું નામ સ્વપર પ્રકાશક છે બેને જાણે છે ક્યાં જાણે છે તો એકને જ પ્રતિભાસ બેના જાણે છે એ પ્રતિભાસ પણ ત્યારે દેખાય જ્યારે ઉપયોગની પર્યાય જુદી દેખાય ને પ્રતિભાસ ઉપયોગનો જ્ઞાનનો ભેદ દેખાય ને ત્યારે આ પ્રતિભાસની વાત આવે ત્યારે આવે અંદર જાય ત્યારે ક્યાં છે કઈ આ પ્રતિભાસ છે ને આ એને જણાય છે ને આ નિમિત્ત નૈમિત્તિક જ્ઞાકાર છે ક્યાં કઈ છે અંદર જાય ત્યારે તો કઈ દેખાતું કઈ નથી એકલો અભેદ અંદર જવા માટે પણ એકલો અભેદ અંદર જાય ત્યારે તો અભેદ દેખાય પણ જવા માટે પણ એકલો અભેદ એમ જ લેવું
ઉપયોગનો વિષય સામાન્ય છે, જાણનારો જણાય છે એ યથાર્થ છે. એનો અનુવાદ છે સૂત્રધાર. બહુ સારી વાત કરી. એની ટીકા છે આ. એનો અર્થ નીકળે છે ને સરળ ભાષામાં. સરળ ભાષા સરળ છે. જાણનારો જણાય. આ ફંક્શન ચાલુ છે અનાદિ. ચાલુ છે ભાઈ. એક સમય એવો ન હોય કે ઉપયોગમાં આત્મા ન જણાય. ઉપયોગ આત્માને જાણવાનું છોડીને શોધ કર્ણ ઇન્દ્રિયના વિષયને જતો જ નથી, અહીંથી છૂટતું જ નથી અને ત્યાં જતું જ નથી. શ્રોત ઇન્દ્રિયનો વિષય છે, કર્ણ ઇન્દ્રિયનો વિષય છે, આત્માનો વિષય નહીં, સદુપયોગનો વિષય નહીં, ઉપયોગનો વિષય નહીં. બહુ અચ્છા. ઉપયોગનો વિષય કેમ નથી કે અલક્ષને પ્રસિદ્ધ ન કરે એમ. લક્ષણ એને કહેવાય. લક્ષણ એને કહેવાય. લક્ષણને પ્રસિદ્ધ કરે ને લક્ષણને ન કરે. હા, શબ્દને પ્રસિદ્ધ ન કરે. કર્ણેન્દ્રિયના વિષયને પ્રસિદ્ધ ન કરે. કર્ણેન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય જ નથી. જ્ઞાનનો વિષય તો એકલો જ્ઞાયક. પરોક્ષપણે પણ જ્ઞાયક અને પ્રત્યક્ષપણે પણ ખૂબ ખોટાનું. ઉપયોગમાં પણ જ્ઞાયક ને શુદ્ધ ઉપયોગમાં પણ જ્ઞાયક. જ્ઞાયક તો બસ જ્ઞાયક. આમાં અનુભવ થાય અને આમાં મસ્તી ચડીને ચડી આવીએ પરમાત્મા પર્યંત આમાં થાય. ચમત્કારી છે. યોગો લક્ષણમ ચમત્કારી વાત છે. સૂત્ર એક ઉપયોગો લક્ષણમ. પણ ભાઈ પેજ પલટતા પેજ ઘસી જાય પણ લોકોને અર્થ ખ્યાલમાં ના આવે. પેટ ઘટી જાય એટલે પૃષ્ઠ ઘસી જાય વાંચતા પણ એનો અર્થ ખ્યાલમાં. અમારે તો આ સૂત્રનો પાઠ કરતા કરતા પુસ્તકો ફાટી જાય. હા, પુસ્તકો ફાટી જાય. એનો અર્થ અર્થ ખ્યાલમાં. ન ખ્યાલમાં. એ બરાબર છે. અમારે ત્યાં તો આંખે ચશ્મા આવી જાય, આંધળો થાય. તોય એનો અર્થ ખ્યાલમાં ના આવે. એવી વાત. આ ઉપયોગ લક્ષણ તો એટલું બધું ચમત્કારિક છે, એમાં આખી વિધિ રહેલી છે. વિધિ છે, ચમત્કારિક લક્ષણ છે. એમાં તો ભાઈ આખો માર્ગ છે. માર્ગ છે, માર્ગ. આજે બરાબર યાદ છે. ઉપયોગો લક્ષણ જમાય છું. બસ આત્મા આવી ગયું એમ આપણે કીધું. કહ્યું ઘણા વખત પહેલા આપણે મુલાકાત. અને એ દેખાય છે, જો અત્યારે ચર્ચા કરતા દેખાડો ને વધારે સ્પષ્ટ. લક્ષણની પરિભાષા બાંધી ને એટલે સાફ થઈ ગઈ. ઉપયોગને જાણતા આત્મા આવી. જે મોલામાં આવ્યું ને જ્ઞાનને જાણતા જ્ઞાની જણાઈ જાય. એમ એમ જ છે. જે ઉપયોગ દુઃખને જાણે છે એ ઉપયોગ આત્માનો નથી, એ લક્ષણ નથી. દુઃખ તો ઉપયોગમાં નથી, પણ ઉપયોગ દુઃખને જાણે એ તો આત્માને જાણનાર. ઉપયોગને સમજે તોય જાણનાર જણાઈ જાય એને. એક ઉપયોગમાં આવી જાય ને ઉપયોગનું સ્વરૂપ સમજે તોય જાણનાર જણાઈ જાય. ચમત્કારિક છે ને, ચમત્કારિક. કેમ કે લક્ષણ એનું છે ને, એનું લક્ષણ છે ને, એને જ પ્રસિદ્ધ કરે છે. હા, એને પ્રસિદ્ધ કરે છે. એમ આવી ગયું ખલાસ. અરે મને તો આત્મા જણાય છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે એમ. એકલું લક્ષણ અહીંયા ફૂલ પોઈન્ટ નથી. લક્ષણ કેનું નામ કે લક્ષને પ્રસિદ્ધ કરે, એનું નામ લક્ષણ. એમ ત્યારે વાક્ય પૂરું થાય. બરાબર છે.
વાત સાધારણ માલ ગણો છો. હા, વાત સાધારણ માલ. આપ તો એના ઉપર ટીકા લખી શકો એવી વાત. એવું. ઉપયોગ લક્ષણ ઉપર. હા, બહુ એ વિસ્તાર બહુ આવશે આપણે જોજો. કેમ કે દ્રષ્ટિના વિષય પછી અનુભવ નથી થતો એનું એક કારણ આ છે કે ઉપયોગ લક્ષણને સમજતા નથી. બરાબર છે. બંને જાણે એને જ્ઞાન કહ્યું એમ કહે છે એ અજ્ઞાન છે, જ્ઞાન જ નથી. બરાબર, અજ્ઞાન, ચોક્કસ. એટલે તો કહ્યું ને ધર્માર્થ કહીને જાણે મિથ્યા દ્રષ્ટિ છે, અતિવસાન છે. કેમ કે એ ઉપયોગનું લક્ષણ જ છદ્ર જાણો નથી. હા. એટલા માટે એને કહ્યું બરાબર. એને તું જાણત એ તો ઉપયોગમાંથી ગયો, લક્ષણમાંથી ગયો. આ ઉપયોગ લક્ષણ કઈ છદ્રવનું નથી. આ નથી. ઉપયોગ લક્ષણ તો આત્માનું આત્માનું છે. એટલે આત્માને જ જાણે જાણે છે, છદ્રને નહીં. જાણતું નથી. બુદ્ધિના વિષયને આત્મા જાણવા જાણવા જતો જતો જ નથી. આ ઉપયોગના વિષય જ નથી. વિષય આ તો જ નથી. બુદ્ધિનો વિષય છે, કોઈ ઇન્દ્રિયનો વિષય છે. એ મારામાં તો બુદ્ધિનો અભાવ છે. અભાવ છે. હા, ઉપયોગમાં બુદ્ધિનો અભાવ છે. હા, બરાબર છે. બુદ્ધિ એમ જ બુદ્ધિ છે. છે, ઉપયોગ જુદું છે. શુદ્ધ ઉપયોગમાં તો છે પણ ઉપયોગમાં બુદ્ધિનો અભાવ છે. હા, હા. હા. દસ ગાથા બહુ સારી છે. ઊંચામાં ઊંચી છે, ઊંચામાં ઊંચી. એમ તો એમ પણ કીધું કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી નથી. અને જે ઉપયોગમાં- ક્રોધાદીમાં ઉપયોગ દૈવદૃષ્ટિ પ્રકાશ ભાઈ સિંધ્યાલચંદભાઈના बोल चाले छे बोल नंबर 119 खुद का परिणाम बताते हुए कहा खुद का परिणाम बताते हुआ कहा ईतनी लगनी रहती है कि कब मैं एकांत में बैठूं एकांत में बैठने की लगन रहती है फिर भी एकांत नहीं मिले तो वैसे ही अंदर में एकांत बना लेवे एकांत नहीं मिले तो इनके लिए तड़पते नहीं આમ તો એકાંત બહુ ગમે છે એકાંતની ઈચ્છા બહુ રહી છે બધાના સંગમાં રહેવાનું ગમતું નથી પણ કદાચ એકાંત ન મળે તો એકાંત મેં લઈ લેતા અંદર અને એકાંત ન મળે તો મેં તડપતા નહીં આકુરતા થતી નથી એકાંત ન મળે એમ મળે તો સારી વાત છે ભાવના તો એકાંતની છે પણ ન મળે તો મેં એકાંત શોધ લેતા હું અંદર મેં आत्मा में અને वो बाहर का एकांत न મળે તો તડપતા નહીં દુઃખી નહીં હોતા હું આકુરતા નથી એમ 120 जैन दर्शन की एक ऐसा ही जैन दर्शन ही एक ऐसा ही कि जो वितराग होने से दूसरे को अपने समान बना लेता है ये उनकी खास विशेषता है दूसरा मत वाले शिष्य को बहुत कुछ दे देवे लेकिन पूरा तो नहीं देवे क्योंकि वो कसाई है जैन दर्शन ना ज्ञानीओ कई छुपावता नहीं पोते वितरागी दृष्टि थई तो एनी वितरागी केम दृष्टि मळे पोते वितराग थाय तो बीजा केम वितराग थाय कई छुपावे नहीं अन्य मतमा शिष्योने पूरो बतावता नहीं कई छुपावी राखे छे जैन दर्शन विशेषता है पोते वितराग बने ने बीजाने वितराग बनावी दे प्रश्न
121 द्रव्यलिंगी इतना स्पष्ट जानकर क्यों त्रिकाली में अपनापना नहीं करते? उत्तर, उसको सुख की जरूरत नहीं है, क्योंकि उसको एक समय की उगाड़ पर्याय में संतोष है। सुख लगता है उगाड़ में, इंद्रिय ज्ञान में सुख लागे છે. इंद्रिय ज्ञान में सुख है।